નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે ઇન્ડિયા ગઠબંધનને તોડવા જતા એનડીએ જ તૂટવાના સંજોગો નિર્માણ થયા છે એની વાત કરવાના છીએ. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કોઈક મનોરોગથી પીડાઈ રહ્યા છે. એ મનોરુગ્ણ છે એમ સામના કે છે. ઉદ્ધવ ઠાકરે નું સામના અખબાર એના વિશે અગ્રલેખ લખે છે અને એ એમની ચિંતા ખૂબ કરે છે. આજે સામનાનો અગ્રલેખ અમારી પાસે છે. मोदी यांची प्रकृती बरी नाही पण लक्षात कोण घेतो. त्याना मनाचा आजार म्हणजे मनोरोग बळावला आहे. ऐसा कोई सगा नहीं जिसको मोदी ने ठगा नहीं. त्यामुळे स्वयंप्रभू अवस्थेला पोचूनही मोदी एकाकी आहे. मनाने ते कमजोर पडले आहे. कमजोर मनाचा व्यक्तीचा विचित्र भास होतात. स्वतःविषयी भ्रामक कल्पना मनात आकार घेता. मोदी यांचा अविनाश हा त्यातलाच प्रकार आहेत. 4 जून नंतर भाजप शिल्लक राहिलाच तर मोदींच्या मन आजाराची त्यांचा काळजी घ्यावी लागेल. निदान पतंजलीच्या रामदेव बाबांनी तरी स्वयंप्रभूंनी केलेला उपकारांची जाण ठेवून पुढे यायला हवे. पण शेवटी मोदी विषय चिंता करी છે. 28 મે 2024 સામનામાં આ અગ્રલેખ પ્રકાશિત થયો છે અને ખૂબ લાંબો છે. અમે મરાઠીમાં વાંચ્યું અને હું માનું છું કે તમે સમજી શક્યા છો કે ऐसा कोई नहीं जिसको मोदी ने ठगा नहीं. એક વાક્ય હિન્દીમાં આવ્યું, બાકીના વાક્યો મરાઠીમાં છે અને મોદી મનોરુગ્ણ છે એવી વાત એની અંદર બહુ સ્પષ્ટપણે લખી છે અને મોદીની ચિંતા કરી છે. આ વાત અમે નથી કહેતા, આ વાત શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે કહી રહ્યા છે. કારણ કે ઉદ્ધવ ઠાકરેના અખબાર એ સામનાના તંત્રી એમના શ્રીમતીજી રશ્મિ ઠાકરે છે અને શિવસેના ઉદ્ધવના મેમ્બર ઓફ પાર્લામેન્ટ સંજય રાઉત એના એક્ઝિક્યુટિવ એડિટર છે. માનનીય વડાપ્રધાનની ચિંતા કરે છે, એમના સ્વાસ્થ્યની ચિંતા કરે છે. પણ આપણે આજે જે વાત કરવાની છે એ વાત ઇન્ડિયા ગઠબંધનની કરવાની છે. આમ તો નરેન્દ્ર મોદીએ આલેખ જગાવી હતી કોંગ્રેસ મુક્ત ભારતની. કોંગ્રેસ ભ્રષ્ટાચારી છે, કોંગ્રેસ દુરાચારી છે, કોંગ્રેસ આવી છે, કોંગ્રેસ તેવી છે. આઝાદીની લડાઈમાં જેમના પૂર્વસૂરીઓએ ભાગ લેવાને બદલે અંગ્રેજોનો સાથ દીધો છે, આઝાદીની લડાઈમાં ભાગ લેવાને બદલે જેમણે આ દેશના ભાગલા પાડ્યા એ મોહમ્મદ અલી જીણાની મુસ્લિમ લીગ સાથે જે હિન્દુ મહાસભાએ અને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ સાવરકરે એ સત્તાનું સંવનન કર્યું છે, પ્રાંતિક સરકારો ચલાવી છે. એ નરેન્દ્ર મોદી કોંગ્રેસને ભાગલા પાડનારી ગણાવે છે. મને લાગે છે એને ઇતિહાસ ખબર નથી કે ભાગલાનો એ વખતે જ્યારે વિચાર થયો ત્યારે સૌથી પહેલા જેણે ભાગલા માટે આ પાડી હતી એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. અને અમે હંમેશા કહીએ છીએ આ નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલને ભાંડવાનું કેમ કરે છે. સરદાર પટેલ અમારા આરાધ્ય પુરુષ છે. સરદાર પટેલ આ દેશના રાષ્ટ્રનાયક છે અને નરેન્દ્ર મોદી એમને ભાગલા પાડવા માટે દોષિત ગણાવે છે.
માત્ર નહેરુને દોષિત ગણાવવાની કોશિશમાં એ સરદાર પટેલને પણ ભાંડે છે, એ વાત કદાચ એમના દિમાગમાંથી છટકી જાય છે. સામનાનો એડિટોરિયલ જે છે એ ઘણું બધું કહી જાય છે. પણ આજે બીજા પક્ષો તોડનાર નરેન્દ્ર મોદીની પાર્ટી, ઓપરેશન લોટસ કરનાર નરેન્દ્ર મોદીની પાર્ટી, ઓપરેશન લોટસ થકી જ્યાં એમની સત્તા ન હોય ત્યાં સત્તા સ્થાપિત કરવાની કોશિશ કરનાર નરેન્દ્ર મોદી એ અત્યારે ભીંસમાં છે. 4 જૂને શું પરિણામ આવે છે એનો સન્નિપાત છે. 400 કે પારની વાત કરે છે, પણ અજીત દાદા પવાર એમ કે છે અને બીજા પણ એમ કે છે જે એનડીએ માં છે કે આ 400 કે પારની જે વાત કરવામાં આવી છે એ જ એનડીએ ને નુકસાન કરે છે. કારણ કે લોકોમાં એક ભાવ પહોંચ્યો છે, લોકોમાં એક છબી ઉપસી છે કે આ બંધારણ બદલી નાખવા માટેની આ કોશિશ છે. અને ભારતીય જનતા પાર્ટીના ઓપરેશન લોટસ થકી મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર તોડીને એકનાથ શિંદેની સરકાર સ્થાપિત કરનાર અને 70,000 કરોડનો ભ્રષ્ટાચાર કરનાર અજીત દાદા પવારને નાયબ મુખ્યમંત્રી બનાવનાર नरेंद्र मोदी, कारण का 70,000 करोड़ का घोटाला नरेंद्र मोदीए વિદેશથી આવીને તરત જ ભોપાલમાં જાહેરમાં ભાષણ કર્યું હતું કે એનસીપી ના નેતા 70,000 करोड़ का घोटाला किया है, घोटालेबाजों को हम छोड़ेंगे नहीं छोड़્યા. 3 દિવસમાં જ એમને નાયબ મુખ્યમંત્રી બનાવી દીધા. અને દેવેન્દ્ર ફડણવીસ જે ભારતીય જનતા પાર્ટીના નેતા હતા, જે એમના મુખ્યમંત્રી હતા, એમને પણ નાયબ મુખ્યમંત્રી બનાવીને અપમાનિત કર્યા. નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અપમાનિત કરવામાં બહુ જ પેલું કે સેડિસ્ટ પ્લેઝર આવે છે. પરપીડન વૃત્તિ જે છે એની એને છે ને આનંદ અપાવે છે કે બધા નેતાઓને હું કેવી રીતે વશ કરી રહ્યો છું, એમને દુખી કરી રહ્યો છું. પરપીડન વૃત્તિ એમની એટલી બધી તીવ્ર છે કે વસુંધરા રાજે હોય કે શિવરાજસિંહ હોય, ડોક્ટર રમણસિંહ હોય કે બીજા ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના નેતાઓ હોય, એમને દુખી કરીને આપણા બિચારા નીતિન પટેલના મેહાણામાં તો ફટાકડા ફૂટી ગયા હતા કે નીતિનભાઈ મુખ્યમંત્રી બની રહ્યા છે, અને એમને નાયબ મુખ્યમંત્રી બનાવી દીધા. આ જ અવસ્થા છે કે પરપીડન વૃત્તિ સેડિસ્ટ પ્લેઝર ડિરાઈવ કરે છે. પણ હવે ધીરે 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 એમની જેમ પેલા ઓર્ગેનાઇઝરના એડિટોરિયલમાં લખ્યું હતું કે નરેન્દ્ર મોદીનો કરિશ્મા અને હિન્દુત્વને નામે હવે છે ને જીતી શકાય એમ નથી. ઓર્ગેનાઇઝર એ આરએસએસ સમર્થકોનું અખબાર છે, મેગેઝિન છે, અને એ વખતે એના તંત્રીએ આ વાત લખી હતી. તંત્રી લેખમાં લખી હતી, જે રીતે સામનાના તંત્રી લેખમાં મોદીના મનોરુગ્ણ હોવાની વાત એ શરૂઆતમાં મેં જે પઠન કર્યું એ લખ્યું છે, એ તમે જાણો છો. હવે સ્થિતિ એવી આવીને ઊભી રહી છે કે જેમને તોડીને લાવ્યા હતા, જેમને જેલમાં મોકલાવ્યા હતા અને સીધા છે ને છૂટીને મિનિસ્ટર બની ગયા એવા અમારા મિત્ર છગન ભુજબળ, આમ તો શિવસેનાના એ પણ હતા, મુંબઈ મહાનગરપાલિકામાં મેયર પણ હતા, શરદ પવારની આંગળી પકડીને કોંગ્રેસમાં ગયા, રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં ગયા, અને પછી છે ને એ પાછા શરદ પવારના ભત્રીજા રામની સાથે બળવો કરીને શરદ પવારની સામે પણ પડ્યા. પણ હજી એમના દિલમાં શરદ પવાર એ આરાધ્ય દેવ છે એવું ઘણી વખત એ જાહેરમાં પાછા ઉચ્ચારણ પણ કરે છે.
બારામતીમાંથી સુપ્રિયા સુળે અને સુનેત્રા પવાર એટલે કે અજીત પવારના શ્રીમતીજી અને સુપ્રિયા સુળે એટલે શરદ પવારના દીકરી એ સામસામે ચૂંટણી લડે લોકસભાની, તો એનાથી છગન ભુજબળ વ્યથિત થાય છે. એ વાત તો એમણે અગાઉ પણ કહી હતી. છગન ભુજબળ ગમે ત્યારે શરદ પવારની છાવણીમાં પાછા ફરે અને બીજા બધા પણ પાછા ફરે એવી શક્યતા નકારી શકાય નહીં. આ તો ઘણા વખતથી આપણે કહી રહ્યા છીએ. પણ છગન ભુજબળે ધડાકો કર્યો છે. છગન ભુજબળ મહારાષ્ટ્રના ઓબીસી નેતા તરીકે, માળી સમાજના નેતા તરીકે એ બહુ જ જાણીતા છે. અને એમણે કહ્યું છે કે મનુસ્મૃતિ ન ભણાવવી જોઈએ. મનુસ્મૃતિ ભણાવવામાં આવે છે એ ન ભણાવવી જોઈએ. આ વાત વિપક્ષ વાળા તો કરે, કોંગ્રેસ વાળા તો કરે, રિપબ્લિકન પાર્ટી વાળા તો કરે, પણ આ વાત એનસીપી અજીત પવાર એણે છે ને એના નેતા અને બહુ જ જાણીતા પહેલા નાયબ મુખ્યમંત્રી પણ રહ્યા છે છગન ભુજબળ, એમણે આ વાત કરી છે. અને એનાથી આગળ વધીને એમણે જે ધડાકો કર્યો છે એ ધડાકો એવો છે કે એમને 288 જેટલી વિધાનસભાની બેઠકો મહારાષ્ટ્રની છે, એમાંથી એમની પાર્ટીને 80 થી 90 બેઠકો એ મળવી જોઈએ એ એમનો આગ્રહ છે. અને અજીતદાદા પવાર પણ આની સાથે સંમત છે. અને હજુ ચૂંટણીને ઘણી વાર છે, પણ ભેંસ ભાગોળે ને છાસ છાગોળે. 4 જૂને કેવું પરિણામ આવશે? ધારો કે 4 જૂને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન જો બની જાય તો ભેગા રહીને ચૂંટણી લડવાની છે, પણ બેઠકોની માગણી તો આજ રહેશે. ઓક્ટોબર નવેમ્બરમાં ચૂંટણી છે મહારાષ્ટ્રમાં વિધાનસભાની, અને એ વખતે 288 બેઠકોમાંથી 80 થી 90 બેઠકો એ એનસીપી અજીત પવારને મળવી જોઈએ, એમને ફાળવવામાં આવવી જોઈએ એવી એમની માગણી છે. બીજી બાજુ એમની માગણીના સંદર્ભમાં અમારા મિત્ર દેવેન્દ્ર ફડણવીસ એ એમ કહે છે કે ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી છે, એટલે અમે જ સૌથી વધારે બેઠકો ઉપર ચૂંટણી લડીશું. 288 માંથી 3 ભાગ પડવાની વાત છે. 3 નહીં, આમ તો બીજા પૂંછડિયા ખેલાડીઓને પણ કેટલીક ખેરાત કરવી પડશે બેઠકોની. એકનાથ શિંદે, શિવસેના શિંદેના જે છે મુખ્યમંત્રી, એમણે તો હજુ પાછો એમનો દાવો આગળ કર્યો નથી, પરંતુ હજુ તો વાર છે ઘણી બધી ચૂંટણીની, વિધાનસભાની ચૂંટણીની. 4 જૂનનું પરિણામ શું આવે છે એ ખબર નથી, પણ અત્યારથી ઘરમાં ધમાધમ શરૂ થઈ ગઈ છે. એનડીએ માં ધમાધમ શરૂ થઈ ગઈ છે. આમ તો માનનીય વડાપ્રધાન અને એટલે કે મોદી અને અમિત શાહે વિપક્ષોને તોડવાની, વિપક્ષી સરકારોને તોડવાની, ઇન્ડિયા ગઠબંધનને તોડી નાખવાની ભરસક કોશિશ કરી. એમાં એમણે નીતિશ કુમારને તો પલટુરામને પલટી મરાવી દીધી પાછી, અને મુખ્યમંત્રી પણ એમના બનાવી દીધા. પણ પલટુરામ આ વખતે લગભગ એમની પાર્ટી સાફ થઈ જશે, અને ફરીને પાછા પલટી મારે તો બહુ આશ્ચર્ય નહીં થાય. એટલે ઇન્ડિયા ગઠબંધનને તોડવા જતા જતા નરેન્દ્ર મોદી અને અમિત શાહનું એનડીએ જ તૂટવાના સંજોગો ઉભા થાય એ વધારે શક્ય લાગે છે. અત્યારે એના સંકેતો એ મહારાષ્ટ્રની જે રાજકીય પરિસ્થિતિ છે અને જેમાં પ્રગટપણે જે ઉચ્ચારણો કરી રહ્યા છે એમાંથી આપણને મળે છે જોવા. આ સાથે જ બીજા એક સમાચાર પણ અમારે તમારી સાથે શેર કરવાના છે આજે. રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સુરતની અદાલતે ક્રિમિનલ ડેફેમેશનમાં એક ચુકાદામાં આપી, અને ઉતાવળે એમનું સંસદ સભ્ય પદ રદ થયું,
એમનું ઘર લઈ લેવામાં આવ્યું, દિલ્હીમાં સરકારી બંગલો લઈ લેવામાં આવ્યો, અને પછી ગુજરાતની હાઈકોર્ટે પણ સુરતના એ ચુકાદાને માન્ય રાખ્યો. સેશન્સ કોર્ટે તો માન્ય રાખ્યો જ હતો, પછી હાઈકોર્ટે માન્ય રાખ્યો, પણ સુપ્રીમ કોર્ટમાંથી એ ચુકાદા ઉપર મનાઈ હુકમ આવ્યો અને એમનું સંસદ સભ્ય પદ એ રિસ્ટોર થયું. એમને એ જ બંગલો પાછો ફાળવવામાં આવ્યો, પણ રાહુલ ગાંધી જેનું નામ એ બંગલે પાછા ગયા નહીં. એમણે પોતાના માતુશ્રી અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે છે સોનિયા ગાંધી, એમના 10 જનપથ ઉપર જ રહેવાનું નક્કી કર્યું. હવે આજે ઝારખંડની રાંચી કોર્ટે એમપી અને એમએલએ કોર્ટ જે છે એના જજ જે છે સાર્થક શર્માએ 11મી જૂને 2018માં રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટીના એ વખતના અધ્યક્ષ અમિત શાહને ક્યાંક કહેવાતા હત્યારા ગણાવ્યા હતા, જાહેર સભામાં સંબોધન કરતા, એને માટે જે ક્રિમિનલ ડેફેમેશન ફાઇલ કર્યું હતું એ સંદર્ભમાં 11મી જૂને રાહુલ ગાંધીને અદાલતમાં તેડાવ્યા છે. અને આ કેસના સંદર્ભમાં રાહુલ ગાંધી હાઈકોર્ટે પણ ગયા હતા, પણ હાઈકોર્ટે 16મી ફેબ્રુઆરીએ ગઈ 16મી ફેબ્રુઆરીએ એમની અરજીને ફગાવી દીધી હતી. એટલે આ જે એમપી એમએલએ કોર્ટ છે, જજ સ્પેશિયલ જજ સાર્થક શર્માની, એણે 11 જૂને એમને તેડું મોકલાવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર એવા નવીન જહાએ એમણે કેસ દાખલ કર્યો છે, અને એમણે તો રાહુલ ગાંધીની તાત્કાલિક ધરપકડ કરવાના સંદર્ભમાં માગણી કરી હતી, પરંતુ રાહુલ ગાંધીના ધારાશાસ્ત્રીએ એમ કહ્યું કે અત્યારે એ વ્યસ્ત છે, ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, એટલે એમને 11 જૂને અદાલત સમક્ષ હાજર થવાનું છે. હવે જોઈશું કે આ અદાલત શું ચુકાદો આપે છે અને ક્યારે આપે છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવં તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.